એક સરસ મજાનું નાનકડું જંગલ હોય છે। એ જંગલની અંદર એક શિયાળ ગુફા બનાવીને ગુફાની અંદર રહેતી હોય છે। જેવી સવાર પડે એવી શિયાળ પોતાની ભૂખ મિટાવવા માટે જંગલની અંદર જતી રહે અને જંગલની અંદર પોતાનો શિકાર કરી ભૂખ મિટાવીને જેવી સાંજ પડે એવી પાછી આવે અને ગુફાની અંદર આવીને પછી સૂઈ જાય। આમ દરરોજ આવું ચાલતું। એક દિવસ શિયાળ પોતાની ભૂખ મિટાવવા માટે જંગલમાં જવા માટે નીકળે છે। તેને ભૂખ ખૂબ જ લાગી હોય છે, એટલા માટે તે ઝડપથી જતી હોય છે। જંગલની અંદર આ જગ્યાએથી પેલી જગ્યાએથી બીજી જગ્યાએ આમ બધી જંગલની અંદર બધી જગ્યાએ રખડતી હોય છે। એટલામાં જ એક સિંહ રખડતો તેની ગુફા જોડે આવી જાય છે। તેની ગુફા જોડે આવીને પછી તેને લાગે છે કે આ ગુફા કોની હશે એવું વિચારે છે અને કે જેની હશે તે આવશે એટલે હું તેને ખાઈ જઈશ। અત્યારે આ ગુફાની અંદર જઉં છું અને અંદર જઈને સૂઈ જાઉં છું। એમ કરીને સિંહ ગુફાની અંદર જતો રહે છે। ગુફા ખૂબ જ લાંબી અને ભયાનક દેખાવની હોય છે। સિંહ અંદર જઈને આરામ કરે છે અને વિચારે છે કે જેની ગુફા હશે તે આવશે એટલે તેને ખાઈ જઈશ। એટલામાં શિયાળ સાંજ પડે છે અને પછી પાછું ઘર તરફ આવે છે તો સિંહના પગલાં ગુફાની અંદર જતા જોવે છે અને વિચારમાં પડી જાય છે કે મારી ગુફાની અંદર સિંહ ગયો છે, પણ તેને નક્કી ખબર હોતી નથી કે સિંહ છે કે નથી। હવે તે અંદર કેવી રીતના જાય, પણ તે પછી તે ગુફાથી થોડું દૂર જઈને એક પથ્થર ઉપર જઈને બેસી જાય છે અને પછી એક વિચાર આવે છે તેને કે હવે કંઈક કરવું પડશે કે અંદર સિંહ છે કે નહીં તે જોવું પડશે। તેથી તેને એક આઈડિયા આવે છે અને તે મનમાં વિચારે છે અને પછી તેને જે આઈડિયા આવે છે તેનાથી તે ગુફાને કહે છે કે હે ગુફા, તું જ્યારે હું આવું ત્યારે તું મને બોલાવે છે, આજ કેમ નથી બોલાતો? જો આજ તું મને નહીં બોલાવે તો હું અહીંયાથી પાછું જતું રહીશ, ગુફાની અંદર નહીં આવું। આ સાંભળી સિંહ પણ વિચારમાં પડી જાય છે કે આ ગુફા દરરોજ શિયાળને બોલાવતું હશે અને આજે નહીં બોલાવું તો હાથમાં આવેલો શિકાર પાછો જતો રહેશે અને સિંહ પછી મનમાં એવું વિચારે છે કે આજે મારે તેને બોલાવવું પડશે। પછી સિંહ બોલે છે, શિયાળ બેન આવો, આવો શિયાળ બેન। આવો આવાજ સાંભળી શિયાળ પછી ચતુર થઈ જાય છે અને ખબર પડી જાય છે કે અંદર સિંહ છે એટલે તે ગુફાથી દૂર જતું રહે છે। અહીંયા સિંહ અંદર ગુફાની અંદર શિયાળની વાત જોઈને બેઠો હોય છે, પણ કોઈ અંદર આવતું નથી। તેથી તેને ભૂખ પણ ખૂબ જ લાગી હોય છે। પછી તે કંટાળીને ગુફાથી બહાર નીકળે છે અને જોવે છે તો શિયાળ કંઈ દેખાતું નથી। આ જોઈ સિંહ પણ ચોંકી જાય છે કે શિયાળ ચતુર છે, તે મારો અવાજ સાંભળી અને મને ઉલ્લુ બનાવીને જતું રહે અને ભૂખના મારે પછી સિંહને આ ગુફા છોડીને જતું રહેવું પડે છે। પછી સિંહ આ ગુફા છોડીને જંગલની અંદર પોતાની ભૂખ મિટાવવા માટે ગુફાથી દૂર જતું રહે છે। આમ શિયાળ પોતાની ચતુરાઈથી બચી જાય છે અને સિંહ ભૂખના મારે બીજે ભટકવા માંડે છે। જોઈ તમે તો જે ચેતીને ચાલે છે તેને ક્યારે ફસાવું નથી પડતું। તો તમે પણ જીવનની અંદર ચેતીને ચાલતા શીખો અને કોઈના ઉપર જલ્દી વિશ્વાસ ના કરો।